ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अथ गुरुप्रोक्तम् उपशमाष्टकं नाम दशमं प्रकरणं प्रारभ्यते। गुरुप्रोक्तम गुरुज उपदेश આપી રહ્યા છે। એક રીતે શિષ્ય અભિનંદન આપી રહ્યા છે, બીજી રીતે એ દ્વારા આપણે વાત કરી દે પ્રકારે શિષ્યના મનમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ થઈ હશે, કયા પ્રકારનો વિવેક થયો હશે, કેવું ચિંતન થયું હશે, જેના પરિણામે શિષ્ય જે છે તે છે એ ગુરુજી કહી રહ્યા છે। विषय ही विनापि संतोष रूपो निर्वेद प्रागुक्त है कि विषय वगर पण केवी रीते संतोष होई सके एनाम निर्वेद। विषय वगर संतोष हो तो आत्मा संतोष है। निर्वेद वैराग्य नो अर्थ संतोष एवो समझवानो, प्रसन्नता एवो अर्थ समझवानो। એ જ વૈરાગ્ય શબ્દનો સાચો અર્થ છે। એટલા જ માટે કે વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ, ને રાગ અને દ્વેષ છે જ વાસ્તવમાં આત્માના આનંદને કુંઠિત કરનાર છે। આનંદ તો સ્વયં પ્રકાશ છે, સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, છતાં પણ સૂર્યના પ્રકાશની અભિવ્યક્તિમાં આડે આવનાર વાદળની જેમ રાગ દ્વેષ છે, અવિરક્તિ કહો, એ આ સુખનો આપણને, આ સુખના લાભથી આપણને વંચિત રાખે છે। વિષયાના અભાવે બી, વિષયનો અભાવ હોય ત્યારે પણ કે વિષય વિના સંતોષ રૂપો નિર્વેદ। આગળના પ્રકરણમાં 8 શ્લોકમાં નિર્વેદની વાત કરવામાં આવી।
આંતરિક સંતોષ કહો, પ્રસન્નતા કહો, વિષય વગરની, અર્થાત નિર્વેદ અર્થાત વૈરાગ્ય કઈ રીતે આત્મસંતોષ રૂપી છે? આમ વૈરાગ્યની ખરી કસોટી ક્યાં છે? જ્યાં આત્મસંતોષ છે, જ્યાં આંતરિક પ્રસન્નતા છે, એ વૈરાગ્યની ખરી કસોટી છે. કારણ વૈરાગ્યની ઘણી ગેરસમજ પ્રવર્તમાન છે. કશાક માટે અભાવ હોવો, ઉદાસીનતા હોવી, રસ ના હોવો, હોય તો એ ભોગવવું નહીં, અંતર ઉત્પન્ન કરવું. આમ વૈરાગ્ય વિશે આવા બધા પ્રકારની માન્યતાઓ જણાવવામાં આવતી હોય છે. એ કશું હોય એનો વાંધો નથી. અંતર જરૂર અંતર ઉત્પન્ન કરો, જરૂર જે કરવું એ કરો, પણ અગત વૈરાગ્ય કોઈ આકારનું નામ નથી, કોઈ કર્મનું નામ પણ નથી, કે કોઈ પ્રકારના બહારની વ્યવસ્થાનું પણ નામ નથી. વૈરાગ્ય એક આંતરિક અવસ્થાનું નામ છે, જેને કહેવામાં આવે સંતોષ રૂપો નિર્વેદ, આત્મસંતોષ એવું કહેવું જોઈએ. આમ વિષયનો સંતોષ નહીં, પરંતુ આત્મસંતોષ. વિષયાણામ અભાવે બી તુષ્ટિ નિર્વેદ એ રીતે શ્લોકમાં કહ્યું કે આ પ્રકારે વિષયના અભાવમાં જે તુષ્ટિ છે એને નિર્વેદ કહેવામાં આવે. પ્રાગુક્ત આગળ કહેવામાં આવ્યું તત્સિદ્ધ્યર્થમ ચ વિષય વૈતૃષ્ટ્યમ. તો વિષયના અભાવમાં કેવી રીતે આત્મસંતોષ હોય? તો સિદ્ધ્યર્થમ એ પ્રકારના વૈરાગ્યની સિદ્ધિ માટે, નિર્વેદની સિદ્ધિ માટે વિષય વૈતૃષ્ણ્યમ, વિષયમાં વૈતૃષ્ણ્ય એટલે વિગતા તૃષ્ણા, યસ્માત સા અથવા યસ્યા સા વિતૃષ્ણા. તૃષ્ણા જેમાંથી જેને વિદાય, જેમાંથી તૃષ્ણાએ વિદાય લીધી છે એ અવસ્થાને વિતૃષ્ણા કહેવાય, અથવા એની વિતૃષ્ણા એની અવસ્થાને વૈતૃષ્ણ્યમ કહેવામાં આવે. વિતૃષ્ણાના ભાવને વૈતૃષ્ણ્યમ કહેવામાં આવે, અર્થાત તૃષ્ણામાંથી મુક્તિ. ચાલો, આંતરિક સંતોષ જન્મ્યો, જેને નિર્વેદ કહેવામાં આવ્યો, એનું કારણ તો વૈતૃષ્ણ્ય હતું. વિષય વૈતૃષ્ણ્યમ, વિષયો પ્રત્યેથી તૃષ્ણાનો અભાવ, તૃષ્ણામાંથી મુક્તિ, તૃષ્ણાનો અભાવ. શાંતિ ઈર્યતે, એને જ શાંતિ કહેવામાં આવી. કે વિષય વિનાપી સંતોષ રોગ નિર્વૃત્ત પ્રાગુક્ત ઇદાનીમ વિષય તૃષ્ણા ઉપશમમ અભિનંદન મુદ્રયા ગૃહ ઉદાહરતી. વિષય તૃષ્ણા ઉપશમમ, વિષય તૃષ્ણાનો ઉપશમ, વિષય તૃષ્ણાની શાંતિ. ગુરુ ઉદાહરતી, ગુરુ વિષય તૃષ્ણાનું ઉદાહરણ આપે છે, ઉપદેશ કરે છે, વ્યાખ્યા કરે છે, અભિવ્યક્ત કરે છે. અભિનંદન મુદ્રયા, ગુરુજીના મુખ પરની મુદ્રા કેવી છે? અભિનંદનની મુદ્રા છે, કે શિષ્ય તો આ ધરાવે જ છે. આ શિષ્યને આનો ઉપદેશ કરવામાં નથી આવતો, પરંતુ શિષ્ય જે પ્રાપ્ત જ કર્યું છે એનું અનુમોદન કરવામાં આવે છે, દ્વારા શિષ્યને અભિનંદન કરવામાં. નહીં તો આનો અર્થ જ નથી ને. આગળ જે બધી વાતો એના અર્થમાં આ તો પછી એકડેકથી શરૂ થાય છે આ બધું. આમ તો વેદાંત શાસ્ત્ર શરૂ આનાથી થાય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ વગેરે શરૂ થાય, અને પછી એમાં આત્મજ્ઞાન, ફલાણું ટીકણું, આત્મનિષ્ઠા. તો શરૂઆત નિષ્ઠાથી થઈ. હવે બીજી બધી ખાલી જગ્યાઓ પૂરવામાં આવે છે કે નિષ્ઠા કેમ પ્રાપ્ત થઈ. એટલે વૈરાગ્ય પછી આવ્યો સમાધિ, શમા દમા. આ શમા આવ્યો, શમા દમા, ઉપરથી કહો, ઉપશમ કહો.
એ મનની સ્વાભાવિક અંતર્મુખતા. વિષય તૃષ્ણા ઉપશમમ અભિનંદન મુદ્રયા. કેવી રીતે વિષયની તૃષ્ણા સંપૂર્ણ શાંત થઈ ગઈ એ શિષ્યમાં જુએ છે કે શિષ્ય કેવી રીતે વિષયની સર્વ તૃષ્ણાથી મુક્ત છે અને તે રીતે આંતરિક શાંતિ ધરાવે છે. એ અભિનંદન મુદ્રા એ જોઈને એનું અનુમોદન કરતા અભિનંદન કરવાની મુદ્રાથી ગુરુનું ઉદાહરણથી વર્ણન કરે છે. ઉપદેશ નથી કરતા, એનું વર્ણન કરે છે. તો આવું બધું જનક રાજાના મનમાં થઈ ગયું હશે, જેના પરિણામે એમના ચિત્તમાં મુખ પર પ્રસન્નતા જણાય છે, ચિત્તમાં શાંતિ હોય એવું જણાઈ રહ્યું છે. આ બધા ચિહ્નો પરથી જણાય છે ગુરુજીને. તો પહેલા શ્લોકમાં કહે છે વિહાય વૈરિણમ કામમ અર્થમ ચાનર્થ સંકુલમ ધર્મમપ્યેતયોર્હેતુમ સર્વત્રાનાદરં કુરુ. અષ્ટાવક્ર ઉવાચ સમજી લેવાનું, ગુરુની વાક્ય છે એટલે. તો કામમ અર્થમ ધર્મમ આમ ત્રણ પુરુષાર્થની વાત કરવામાં આવી. ધર્મ, અર્થ અને કામ. એનો ક્રમ જરા જુદો બતાવવામાં આવ્યો. આમ પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને પછી મોક્ષ. મોક્ષ તો ઈચ્છનીય છે, માટે એને વિહાર એને છોડવાની વાત નથી કરતા. સર્વત્ર અનાદરમ કરું. પણ આ બધી વસ્તુ પ્રત્યે અનાદર થવો જોઈએ. વિષયની જે તૃષ્ણા છે ને એ જ આ પુરુષાર્થમાં પુરુષે અર્થ્યતે પ્રાર્થ્યતે. પુરુષ વડે માનવ વડે જેની ઈચ્છા કરવામાં આવે છે એને પુરુષાર્થ કહેવામાં આવે. એ માટે જે પ્રયત્ન કરવામાં આવે એને પણ પુરુષાર્થ કહેવામાં આવે. એ દ્વારા જે પ્રાપ્ત થાય એને પુરુષાર્થ કહેવામાં આવે. આમ આપણે ધન સંપત્તિ ઈચ્છીએ એ પુરુષાર્થ છે. એના વડાનો પ્રયત્ન પણ પુરુષાર્થ છે. મુખ્યત્વે પુરુષાર્થ પ્રયત્ન અર્થમાં પુરુષાર્થ શબ્દ વપરાતો હોય. પ્રારબ્ધ અને પુરુષાર્થ. પુરુષાર્થ છે પ્રયત્નના અર્થમાં વપરાય છે, પણ પુરુષનો અર્થ પુરુષ વડે જેની કામના થાય છે, જેની ઈચ્છા થાય છે, પુરુષ જેને ઈચ્છે છે, જે પુરુષનો ધ્યેય છે એ અર્થ પુરુષાર્થ. અને ધ્યેય મનમાં હોવાને કારણે જે પ્રયત્ન થતો હોય એ પ્રયત્નના પરિણામે જે પ્રાપ્ત થાય એને પુરુષાર્થ કહેવાય. તો ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ કહેવામાં આવ્યા છે. તો પહેલા ત્રણેય પુરુષાર્થમાં કામના રહેલી છે. નામ પુરુષાર્થ. પુરુષ એ અર્થ્યતે પ્રાર્થ્યતે. પુરુષ વડે માનવી વડે જેની પ્રાર્થના કરવામાં આવે છે, ઈચ્છા કરવામાં આવે છે, એનું નામ પુરુષાર્થ. એટલે માનવીના મનમાં આ પ્રકારની ઈચ્છાઓ હોય છે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં. અને પછી કેવી રીતે ઈચ્છાને પૂરી કરવા માટેનો યોગ્ય માર્ગ આપવામાં આવ્યો. એટલે વૈદિક શાસ્ત્ર બહુ પ્રેક્ટિકલ જેને કહેવાય. પ્રેગ્મેટિક એટલે વ્યવહારો છે. જીવનની જે વાસ્તવિકતાઓ છે વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવે છે. માણસની ઈચ્છા છે તો પહેલેથી ઈચ્છાનો બીજા સંપ્રદાય ઈચ્છાનો એવો તિરસ્કાર કરે છે. આ તમારામાં ઈચ્છા હોય, ઈચ્છાનો તિરસ્કાર થાય એટલે આપણામાં માત્ર અપરાધની લાગણી જન્મે કે મારો કંઈ ગડબડ છે, હું ખોટો છું.
આ વૈદિક સંસ્કૃતિ છે જે માણસની ઈચ્છા છે એનો પણ સ્વીકાર કરે છે અને આદર કરે છે કે માણસ અજ્ઞાન લઈને જ જન્મ્યો છે, એને કારણે ઉપાધિમાં અહંભાવ લઈને જન્મ્યો છે. ઉપાધિના ધર્મને પોતાના ધર્મો માનીને જન્મ્યો છે અને માટે એક આંતરિક અપૂર્ણતા કે પરિચ્છિન્નતાની ઉણપની લાગણી લઈને જન્મ્યા છે. એ ઉણપ પૂરી કરવાની સ્વાભાવિક ઈચ્છા છે. ઈચ્છા બધું રૂપ લેતી હોય છે. હવે ઈચ્છા એક જ છે, મૂળ તો મુક્ત થવાની જ ઈચ્છા છે. અધૂરપમાંથી ઉણપમાંથી મુક્ત થવાની મૂળભૂત ઈચ્છા છે. એ ઉણપની આપણે વ્યાખ્યા જે પ્રકારે કરી ને એ પ્રકારે ઈચ્છાનો પ્રકાર બદલાય. હું માનું કે મારી પાસે ધન નથી માટે ઉણો છું, ધનની ઈચ્છા જન્મે. પ્રતિષ્ઠા નથી માટે ઉણો છું, તો પ્રતિષ્ઠાની ઈચ્છા જન્મે. આમ મારી પોતાની કયા પ્રકારની જરૂરિયાત છે એની મારી સમજ પ્રમાણે ઈચ્છાઓ જન્મે. એટલા માટે બધાની ઈચ્છા જુદી જુદી હોય છે ને. ક્યારેક લોકોની ઈચ્છા પરસ્પર વિરુદ્ધ નહીં હોય, કારણ કે લોકોની સમજ જુદી જુદી હોય. અંદર લાગણી એક જ હોય, ઉણપની અધૂરપની લાગણી હોય. એને સમજવી એ શેને કારણે છે એની સમજ દરેકની જુદી જુદી હોય અને માટે ઈચ્છા પણ જુદી હોય. પણ સામાન્ય જેમ કહેવાય કે પહેલા કામની ઈચ્છા સૌથી વધારે પહેલી આવે. ઇન્દ્રિયોની અંદર હંમેશા એક તૃપ્તિ પ્રાપ્ત કરવાની, એને કહેવાય ગ્રેટિફિકેશન, તૃપ્તિ. ઇન્દ્રિયના સ્તરની તૃપ્તિની ઈચ્છા સૌથી પહેલી પોતાની જાતને પ્રગટ કરે છે. અથવા મનમાં સૌથી વધારે પ્રબળ ઈચ્છા એવી હોય કે મારી દરેક ઇન્દ્રિયની જે એક ઝંખના હોય છે દરેક ઇન્દ્રિયમાં, તો આ ઇન્દ્રિયના વિષયના ભોગની ઈચ્છાને કામ કહેવામાં આવે. હું તો જાતિ ઈચ્છા છે એટલે કામ સૌથી પહેલી એ વસ્તુ જ છે. છતાંય પણ કામ શબ્દમાં વિષયના ભોગની બધી ઈચ્છાને આપણે સમાવી લઈએ. એટલે બહુ જ પ્રબળ બધી વસ્તુઓ છે. આમ માણસના મનનું નિયંત્રણ કરનારી, મનને હલાવી દેનારી આ બધી છે, પ્રબળતા છે કામમાં. એટલે ભગવાને કહ્યું પણ ખરું ને, એટલે કારણ કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મનઃ. ઇન્દ્રિયનો અર્થ આ કામ જ થાય છે. પ્રમથન કરનારી, વલોવી નાખનારી છે. એની તીવ્રતા પર આધાર. બધામાં સરખું હોતું નથી, બધામાં સરખી ઈચ્છા હોતી નથી, બધામાં એક જ ઈચ્છા હોય, કશું નિયમ નથી. બધાને એક બીબામાં ઢાળીને એ પ્રકારે બધાનો ઉપાય કરવામાં આવતો હોય મનોવૈજ્ઞાનિકો દ્વારા. કોઈ હોતું નથી કે બધાનું સરખું જ હોય. પણ ચાલો, એટલે કેવી રીતે આ વિષયના આપણી ઇન્દ્રિયોની જે ઝંખના છે અને બધી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોની જે ઝંખના છે એ બધાને કેમ પૂરી કરવી એ તો માણસ કરવાનો જ છે. તમે એને રજા નહીં આપો તો એને જાતે કરશે. એટલે અમુક હદ સુધી તમે માણસે બાંધી શકો, એથી વધારે ના બાંધી શકો. એટલે પોતાની એ ઈચ્છા જે છે એને તો પછી ધર્મના માર્ગ પર કેવી રીતે ઈચ્છા પૂરી કરવી. ઈચ્છા પૂરી કરો ભાઈ, પણ તમે તમારી ઈચ્છા પૂરી કરવાની પ્રક્રિયામાં બીજાની ઈચ્છાને આડે ના આવો. બીજાના હક પર તરાપ ના મારો, દુનિયાના કાયદાનો ભંગ ના કરો. તમે ઈચ્છાને એટલા ગુલામ ના બની જાઓ કે ભાઈ તમારામાં કંઈ ભાન જ ના રહે કે હું કેવી હિંસા કરી રહ્યો છું, કેવો કાયદાનો ભંગ કરી રહ્યો છું, કેવું નુકસાન કરી રહ્યો છું, એવું ભાન જ ના રહે. એવી હદ સુધીના તમે એને વશ ના થશો. ઈચ્છા પૂરી કરવામાં પણ ધર્મ એટલે કે આ જે નૈતિક મૂલ્યો છે, આ નીતિ તો હોવી જ જોઈએ. ઈચ્છા પૂરી કરવી, ઈચ્છા હોવી એ ગુનો નથી, શાસ્ત્ર કહે છે.
વૈદિક શાસ્ત્ર કહે છે ઈચ્છા પૂરી કરવી એ પણ ગુનો નથી, એ આપણે પ્રયત્ન કરવો પણ ગુનો નથી, માત્ર પ્રયત્ન નીતિ પ્રમાણે થવો જોઈએ. એ નૈતિક નૈતિક ઓર્ડર છે, કાયદો છે, નિયતિ છે, એ પ્રમાણે થવી જોઈએ. નામ ધર્મ. આમ ધર્મ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ છે, પણ આ ધર્મનો અર્થ શું છે અહીંયા? નૈતિક કાયદો કે નિયતિ. જે નૈતિક કાયદો પ્રવર્તમાન છે, જેનું અનુસરણ સમગ્ર જગત કરી રહ્યું છે, એને અનુસરીને તમે તમારી ઈચ્છા પૂરી કરો. એટલા માટે પછી ઘણા બધા કર્મનું પણ વિધાન કરવામાં આવ્યું કે તમારે આ ઈચ્છા તો આ કર્મ કરો, પેલી ઈચ્છા પૂરી પેલું કર્મ કરો. માની ઈચ્છાઓ તો અનંત છે, એટલા માટે કર્મકાંડમાં કેટલા બધા કર્મો છે એનું વિધાન કરવામાં આવ્યું, જેથી ભિન્ન ભિન્ન કર્મો દ્વારા માણસ ભિન્ન ભિન્ન ઈચ્છા પૂરી કરી શકે. પહેલી ઈચ્છા છે ઇન્દ્રિયની તૃપ્તિ, ઇન્દ્રિયની ઝંખનાની તૃપ્તિ, અને કામ કહેવામાં આવે. તો આ લોકમાં જે વિષયો છે એ વિષયોને ભોગવવાની ઝંખના છે, એની તૃપ્તિની ઈચ્છાને આપણે કામ કહીએ. પછી આવે એ કેટલેક અંશે પૂરી થાય ને એટલે અહંકાર આવે, અહંકારની ઈચ્છા આવે. એને શું જોઈએ? એને ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સન્માન. આમ એને સત્તા જોઈએ, બધા એને કાબુ જોઈએ, બધા પર નિયંત્રણ જોઈએ, સ્વમહત્વ જોઈએ. એક પેલી ઇન્દ્રિયોની આવે ઝંખનાઓ કેટલેક અંશે પૂરી થાય એટલે આ વસ્તુ બરોબર ડોક્યું કરે. અહંકારની જે તૃપ્તિ છે ને એ ડોક્યું કરે. તેથી આ સત્તા, પતિ, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, ત્રણ વસ્તુ કહેવામાં આવી. અહંકારની ઈચ્છાઓ છે, અને આપણે કામ અને અર્થ કહીએ. આમ તો અર્થનો અર્થ સંપત્તિ થાય, પણ આ બધી સંપત્તિ ગણી લેવી જોઈએ. સત્તા પણ સંપત્તિ છે, પ્રતિષ્ઠા પણ સંપત્તિ છે, અને ધન તો સંપત્તિ છે. આ અર્થની ઈચ્છા છે. પછી એ ઈચ્છા પણ કેટલેક અંશે પૂરી તો માણસ અસંતોષ રહે તો ખરો જ પાછો. જો એને આ ઈચ્છાઓ સન્માર્ગે, નૈતિક માર્ગે પૂરી કરી હોય ને તો એનામાં વિવેક જન્મે. કે આ અર્થ છે ને, જે અહંકારને સંતોષો એક વ્યક્તિગત સંતોષ છે, એની એક માત્રા છે. હવે મારે એક સામૂહિક સંતોષ જોઈએ. સંતોષ આપવા દ્વારા સંતોષ પ્રાપ્ત કરવો એ વસ્તુ મનમાં જન્મે, એને ખરેખર ધર્મ કહેવો જોઈએ. આમ તો ધર્મ એટલે કે સ્વર્ગ. ધર્મ પુરુષાર્થ, પુરુષાર્થના રૂપમાં ધર્મ કોને કહેવાય? સ્વર્ગને, એટલે પરલોકના સુખને ધર્મ કહેવાય. પછી જે લોક હોય જ ખરો. કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. તો વૈદિક કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય અને ઉપાસનાઓથી દેવલોક પ્રાપ્ત થાય. આ પરલોકના સુખની ઈચ્છાનું નામ ધર્મ. એટલે માનવી એવડે, કારણ કે આપણે તો પુનર્જન્મ માનીએ છીએ ને, એટલે મને ખબર છે કે મારો ફરી જન્મ થવાનો જ છે ને મારે ત્યારે સુખ જોઈએ છે. હું જોઉં છું કે અહીં જે સુખ પ્રાપ્ત થાય બહુ મર્યાદિત છે. મારી ઇન્દ્રિયોની મર્યાદા છે, વિષયોની મર્યાદા છે, ઘણી બધી મારી વ્યક્તિત્વ મર્યાદા છે, અને માટે જે છે એને ભોગવવાની પણ મારામાં ક્ષમતા નથી. એટલે માણસ આ પ્રકારની પોતાની ઔપાધિક જે બધી મર્યાદાઓ છે મુક્ત થાય કે એવી ઉપાધિ મળે કે હું બધું ભોગવી શકું. અને વિષયોની પણ એ મર્યાદા છે, એવા વિષયો મળે જે ભોગવી શકું. આમ પરલોકના એને બધું વર્ણન મળે ખરું પાછું શાસ્ત્રમાં આપણને. એવા પરલોકના જેને આપણે ઉત્કૃષ્ટ સમજીએ છીએ એવા સુખની ઈચ્છા ધર્મ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. તો એ પણ તૃષ્ણા થઈ. એટલે
ઇહ આ લોકના વિષયની તૃષ્ણાને આપણે કામ કહીએ તો પરલોકના વિષયની તૃષ્ણાને ધર્મ કહેવો જોઈએ. એ પ્રકારે આ પુરુષાર્થ કહેવામાં આવ્યા. હું જે ધર્મ કહેતો હોય જયારે જુદી વસ્તુ હતી, ત્યાં ભગવદ્ ગીતા આવે. એટલે માણસના જીવનમાં અન્યનો સમાવેશ કરવો. અત્યારે આ પુરુષાર્થમાં એવું છે નહીં. આ તો વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી કરવાની વાત છે. હા, એવું ખરો કે સાથે સાથે વેદની અંદર નિત્ય નૈમિત્તિક કર્મનો આદેશ કરવામાં આવ્યો. ગૃહસ્થના જીવનમાં પંચ મહાયજ્ઞનો આદેશ કરવામાં આવ્યો. એ દ્વારા આપણા જીવનમાં જગતનો સમાવેશ કરવા માટેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ઉપદેશ પણ નહીં, આદેશ કરવામાં આવ્યો. એ રીતે નિષ્કામ કર્મ પણ નો આદેશ છે. એટલે દરેક મનુષ્યના જીવનમાં રોજ જે કંઈક નિષ્કામ કર્મ હોવું જોઈએ, કંઈક કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, કંઈક પ્રદાન થવું જોઈએ, આપણે કંઈક ફાળો આપવો જોઈએ આ યોજનામાં. તો નિત્ય નૈમિત્તિક કર્મનું પ્રયોજન એ છે કે તારી ફરજ છે, તારું કર્તવ્ય છે. કારણ કે તું અનેક બધા પરિબળોમાંથી ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છે. પછી માતા પિતાના પૂર્વજો હોય, એ શિક્ષકો, ગુરુ અને ઋષિમુનિઓ હોય, એ પછી દેવતાઓ હોય, કે પછી સમાજના અન્ય મનુષ્યો હોય, કે પછી બીજા બધા જીવજંતુઓ, વૃક્ષ વનસ્પતિ હોય, આ બધાનો ઉપકાર તો પ્રાપ્ત કરી રહ્યો છે. અને માટે એ ઉપકારનો વળતો બદલો આપવો એ તો ઋણ કહેવાય. બહુ ઉત્તમ આવો વિચાર છે કે આવી જાતનો સિદ્ધાંત ઋણનો સિદ્ધાંત આપણે એક વૈદિક સંસ્કૃતિની વિશેષતા છે. જાયમાન વૈ બ્રાહ્મણ ત્રિભિ ઋણવાન જાયતે. માણસ 3 પ્રકારના, અને પછી 5 પ્રકારના ઋણ કે પહેલા 3 પછી 5 પ્રકારના બે ઋણ મેળ્યા. પહેલા દેવ ઋણ, પિતૃ ઋણ અને નૃ ઋણ. પછી બીજા પણ ઉમેરા, જીવજંતુ, પેલું ભૂત, હા એ પણ ઉમેરવામાં આવ્યું. અને ઋષિ ઋણ, પિતૃ ઋણ તો હતું, દેવ ઋણ અને ઋષિ ઋણ. એમાં નૃ ઋણ ને ભૂત 2 ઉમેરવામાં આવ્યા. એટલે પિતૃઓ આપણા પૂર્વજોનું ઋણ તો જાણે સ્વીકારાયું હતું, ઋષિઓનું ઋણ પણ સ્વીકારેલું, દેવતાઓનું. પછી એમાં બધા માનવ જાતનું અને બીજા જીવ, પશુ પક્ષીઓ, જીવજંતુઓનું પણ ઉમેરવામાં આવ્યું. એટલે આ તો 5 યજ્ઞ થયા. એટલે આ દ્વારા નિષ્કામ કરવાનો ઉપદેશ તો છે જ. એ દ્વારા પુણ્ય પ્રાપ્ત થવાથી માણસમાં વિવેક બુદ્ધિ જન્મે, વૈરાગ્ય જન્મે, અને પછી એનો બધો ખ્યાલ બદલાતો જાય, વૈતૃષ્ણ્ય આવે. એ પ્રકારની યોજના છે તો ખરી જ. પણ અહીંયા આ દરેક પ્રકારની જે ઈચ્છા છે, જેને ધર્મ અર્થ કામ કહેવામાં આવી, એ પ્રત્યેક ઈચ્છાનો માટે વિવેક કરવો જોઈએ. ઈચ્છા હોવી એ ગુનો નથી. ઈચ્છા જન્મે એમાં આપણે કશું ના કરી શકીએ. કારણ કે પૂર્વના સંસ્કારને કારણે જન્મથી હોય, વાસનાને કારણે, જે કહો સંસ્કાર કહો, વાસના કહો. ઈચ્છા જન્મ્યા પછી એનું શું કરવું એનો આપણે વિવેક દાખવવામાં છે. એટલે કહે છે વિહાય વૈરણમ કામમ. આ કામ છે ને વૈરી છે. કામમ વૈરણમ જ્ઞાન શત્રુમ વિહાય. અને વૈરી કહેવાનું કામ ને ભગવાને કહ્યું ને કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મેહ વૈરણમ. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતૌ તયોર્નવશમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનો. અસ્ય એટલે મુમુક્ષો. આ મુમુક્ષના માર્ગમાં રાગદ્વેષ કહેવાય છે પરિપંથી છે, અર્થાત લૂંટારાઓ છે, શત્રુઓ છે. બધા માટે નથી. એટલે જેને ટૂંકમાં દુન્યવી ધ્યેય સિદ્ધ કરવા છે એમને માટે કામ શત્રુ ના કહેવાય.
અધર્મ શત્રુ કહેવાય, કામ શત્રુ નથી. પરંતુ મુમુક્ષુ માટે કામ માત્ર શત્રુ છે. એટલે વિહાય વૈરણમ કામમ જ્ઞાન શત્રુમ. આ કામના છે જ્ઞાનનો શત્રુ છે. કઈ રીતે? કારણ કામના અવિદ્યાની પહેલી ઉપજે છે ને. અવિદ્યામાંથી અધ્યાસ, અધ્યાસમાંથી અપૂર્ણતાની લાગણી, એમાંથી કામના. એ કામના છે અવિદ્યાનું જે ચિહ્ન છે ને. જો કામનાને સંતોષવામાં આવે તો અવિદ્યાને સંતોષવામાં આવે, એટલે જ્ઞાની શત્રુ થયું ને. કામના એ રીતે જ્ઞાન શત્રુ વિહાય. જ્ઞાનીનો બી વૈરીણા. ભગવાને કામને પણ જ્ઞાનીનો કે વૈરી કહ્યો, વિવેકીનો વૈરી કહ્યો, જુદા અર્થમાં કહ્યો. મહાશનો મહાપાપમાં વિધ્યેનમે વૈરિણમ ધૂમેના વ્રેતે વહ્નિ યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભ તથા દેનેમાં આવૃતમ જ્ઞાનમેતનમ જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતે દુષ્પૂરેણ નલેન ચ. આમ જ્ઞાનીનો વૈરી કહ્યો કામને. એટલે આ જ્ઞાન કેવી રીતે કામનાને દૂર કરવી? મનમાં કામના જન્મે તો એને મુક્ત કેમ થયું? જ્ઞાન શત્રુ વિહાય. આ કામના છે જ્ઞાનની શત્રુ છે. એ પ્રકારે કામનાને જોવાથી આપણે કામના, જો જ્ઞાન માટેમાં આપણામાં ટૂંકમાં આપણે જ્ઞાનને વરેલા હોઈશું તો વિવેક તો જોઈએ જ. આ વિવેકીને કહેવામાં આવે છે, મોક્ષને કહેવામાં આવે છે, જેને માટે મોક્ષ એ પરમ પુરુષાર્થ છે. અને મોક્ષ પણ પ્રાપ્તની પ્રાપ્તિઓને કારણે જ્ઞાન જ મોક્ષનું સાધન છે. ટૂંકમાં અવિદ્યા છે જે મારી એને મોક્ષ વંચે અંતર ઉત્પન્ન કરનાર છે. માટે અવિદ્યારૂપી અવરોધ દૂર કરવા માટે વિદ્યા કે જ્ઞાન જ સાધન છે. આ પ્રકારનો વિવેક હોય તો, અર્થાત પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એ આખા જીવનની યોજના છે. એ વિવેક તો જ આ બધા મારા શત્રુ બને, તો મારા મિત્ર બને. જ્ઞાનીનો નિત્ય વૈરણા. જ્ઞાની અવિવેકી માટે તો કામ મિત્ર છે ને. કામનો કશું થાય છે ને દુનિયાની અંદર. કોઈ દુનિયાની સિદ્ધિઓ સંભવ નથી કામના વગર. એટલે એ કોઈ અવિવેકીનો કે સંસારનો વૈર નથી, મિત્ર છે. જો એ કામનાને તમે એની મર્યાદામાં રાખો, તો ધર્મની મર્યાદામાં રાખો, તો કામના વગર તો કંઈ થાય જ નહીં. એટલે આપણે સંતાનોને વૈરાગ્યનો ઉપદેશ ના કરીએ, એમને ધર્મનો ઉપદેશ કરીએ. તો અહીંયા વેદાંત કેમ શીખવાડો? છોડ વેદાંત. વૈરાગ્ય હું ના કરીશ એનામાં, એટલે કરશે શું જીવનમાં? અત્યારે એને કામ કરવાનું છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે, તો એનો અહંકાર સંતોષ આવે. નહીં તો બિચારો એવું થશે કે હું તો રહી ગયો બધાથી. હું જલ્દી સંન્યાસ લ્યો, સાધુ બની જાઓ ને. કશાક આવેગમાં આવીને. એવું નથી કે બધા આવેગમાં એવું હોય તો પાછળથી પસ્તાવો થાય. બધા લોકો મજા કરતા હોય તો આપણાથી ભાઈ ના થાય હવે તો. એટલે તમને એવી જાતની વંચિત રહી જાય લાગણી જન્મે. એવું ના થવું જોઈએ. પણ મુમુક્ષુતા એ બહુ સ્પષ્ટ છે કે મોક્ષ જ જીવનનું ધ્યેય છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ કામ હતો અપ્રાપ્તની પ્રાપ્તિની કામના હોય. તેથી કામના એ પ્રાપ્તિની વિરુદ્ધ છે, મોક્ષની વિરુદ્ધ છે, જ્ઞાનની વિરુદ્ધ છે. સાથે મનમાં કામના તો જ્ઞાન થઈ ના શકે ને. કામના હંમેશા આપણા મનને કામનાના વિષયમાં જ રોકેલું રાખે ને. એટલે મને પ્રજાહાથી યદા કામાન સર્વાન પાર્થ મનોગતામ. આમ કામનાને અવિદ્યાની સૌથી પહેલી અભિવ્યક્તિ ગણવામાં આવી. અને એને અજ્ઞાન છે એટલે કે જ્ઞાનનો શત્રુ ક્યાં જો કામનાને સંતોષવામાં આવે તો એ કામમ વૈરિણમ. આ કામ છે મારો વૈરી છે. કોનો મારો? જિજ્ઞાસુનો વૈરી છે, મોક્ષનો વૈરી. બધાનો વૈરી નથી. હું જે મોક્ષ ઈચ્છું છું, મારે પ્રાપ્તની પ્રાપ્તિ ઈચ્છું છું. આ કામ શેને મળે છે? અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા દર્શાવે છે.
એ દ્રષ્ટિએ એ મોક્ષનો વૈરી છે, જ્ઞાનનો વૈરી છે, મારો વૈરી છે. એ પ્રકારે મનમાં કામ જન્મે તેનો આ પ્રકાર નિકાલ કરવો. તથા અનર્થ સંકુલમ અર્થમ. પહેલા કામની વાત કરી, પછી અર્થની વાત કરે છે. અર્થ નામનો પુરુષાર્થ. અર્થમ છે અનર્થ સંકુલમ. અનર્થ છે ને અર્થ છે એ બધો અનર્થનો સંકુલ છે. ટૂંકમાં એ અનર્થનો પૂર્ણ છે, અનર્થથી ભરેલો છે. કોણ? અર્થ. એટલે શું કહ્યું શંકરાચાર્ય મહારાજે? અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તદા સુખલેશ સત્યમ. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અર્થ હંમેશા અનર્થ લાવનારો છે, અનર્થ રૂપ છે. એથી નિત્યમ ભાવય, હંમેશા આ ભાવના કર. એટલે અર્થને આપણે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા એ પ્રકાર અર્થને આપણે આમ તો શાસ્ત્રમાં અર્થને કામનું સાધન કહેવામાં આવ્યું. એ રીતે અર્થ સાધન છે અને કામ એ સાધ્ય છે, ધર્મ સાધન છે, મોક્ષ સાધન, એ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. અર્થને સ્વતંત્ર પુરુષાર્થ માનવો હોય, કામના છે આપણા વ્યક્તિત્વના એક અંશને સંતુષ્ટ તૃપ્તિ આપનારી છે. અર્થ છે આપણા વ્યક્તિત્વના બીજા અંશને તૃપ્તિ આપનારી છે. આ વિષયોની ઝંખનાને તૃપ્તિ આપનારો કામ છે, અહંકારની ઝંખનાને તૃપ્તિ આપનાર અર્થ છે. તો અહંકાર તો આ બધા જે લોકો અહંકારી લોકો હોય, અર્થને ભરેલા હોય ને, એમને આ કશી પડી નથી હોતી. ખાવા પીવાની કશાની ચિંતા નથી હોતી. શું ખાધું, શું પીધું, શું પહેર્યું, શું ઓઢ્યું, એ તો પોતાના ધંધામાં જે હોય, અર્થોપાર્જનમાં લાગેલા હોય, એમાંથી સંતોષ પ્રાપ્ત કરતા હોય. ચાલો, એટલે પણ અર્થ અનર્થ સંકુલમ અર્જને રક્ષણે વ્યયવા અનેક શોક દુઃખ સંકુલમ. દુઃખનો સમૂહ છે. અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે વ્યય. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું, નાશો ભોગે આયાસ ત્રાસ ચિંતા ભ્રમો નૃણામ. આટલી વસ્તુ છે. આયાસ છે, ત્રાસ છે, ચિંતા છે અને ભ્રમ છે. આ ચાર વસ્તુઓ છે અર્થના સંદર્ભમાં. એટલે અર્થ કેમ અનર્થ છે? અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અર્થ સદા અનર્થ સ્વરૂપ છે. અને અર્થ તો કહેવામાં આવ્યો, પણ તો વિવેકી માટે કેવો છે? અનર્થ સ્વરૂપ છે. વિષય સુખ વિવેકી માટે શું છે? દુઃખ જ છે. અર્થસ્ય સાધને, એક તો અર્થની ઉપાર્જન કરવામાં અનેક પ્રકારનો પરિશ્રમ, એટલે મફત કંઈ મળે જ નહીં, ખૂબ પરિશ્રમ માંગેલે. સિદ્ધે, હવે એકવાર આવ્યા પછી છે ને હંમેશા મનમાં લોભ રહ્યા જ કરે કે આટલું વધારીએ. અર્થ એટલે ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય કે પ્રતિષ્ઠા, બધું આવી ગયું. આ દરેકનો સ્વભાવ છે કે જેમ પ્રાપ્ત કરીએ તેમ તેની તૃષ્ણા વધતી જ જાય. એટલે અમુક પ્રાપ્ત કર્યા પછી એની ઉત્કર્ષ માટે, એની વૃદ્ધિ માટે મનમાં ઈચ્છા જન્મે, એમાં પાછો પરિશ્રમ કરવાનો છે. પૂરતું છે. અને છતાં પણ પેલા અહંકારને સંતોષ નથી, મનને સંતોષ. કારણ કે જે સંતોષ જોઈએ છે એ તો તૃપ્તિ જોઈએ છે, પૂર્ણતા જોઈએ. એ તો કશી વસ્તુ ના જ આપી શકે ને. એ જે પ્રાપ્ત થાય છે ને, આપણે અપૂર્ણતાને જાણે વધારે તીવ્ર ના બનાવતી હોય એવું થાય કે આ બધું રજોગુણનું પરિણામ છે ને. રજોગુણ સમુદ્ભવ. રજોગુણ કોને કહેવાય? જ્યાં આપણી આંતરિક અપૂર્ણતાની તીવ્ર સમાનતા હોય, રજોગુણ. એટલે મળ્યું એટલે સિદ્ધ. ટૂંકમાં એમાં વૃદ્ધિ કેમ કરવી? સિદ્ધે ઉત્કર્ષે, એને સાધનમાં, એની સિદ્ધિમાં, ઉત્કર્ષમાં વૃદ્ધિ કરવામાં. પછી બીજી ચિંતા રક્ષણે આવ્યું એટલે બીજા અનેક લોકો ટાંપીને જ બેઠા હોય. અત્યારે હેકર્સ તો કેટલા બધા છે ચારે બાજુએ. ચોર ને લૂંટારો હોવાના ચારે બાજુ હંમેશા હતા જ. એનો પ્રકાર બદલાયા કરે, હવે એની પદ્ધતિઓ બદલાયા કરે. પણ તમારું કેવું જૂઠું એ લેવું,
એ વિચારનારા લોકો હાજર જ હોય છે, અને એ લોકોની ચોરની ચાર આંખ હોય હંમેશા. એ કઈ રીતે ઝૂંટવેલું, કેમ અંદર કેમ ઘુસાઘુસ કરીને કેમ પકડવાને. એટલે હંમેશા મળ્યા પછી રક્ષણ માટેની ચિંતા રહેવાની કે ભાઈ આ એકાઉન્ટ તમે કેમ આમ લીધું, આ તો આવું હેકિંગ થઈ જાય ને પેલું થઈ જાય ને તમે લોકો તમને આવું એટલે જાત જાતની તમે આવું ના કરશો ને આવો નંબર આવો તો આમ ના આપશો, ઉત્તર આપશો વગેરે વગેરે. એટલે રક્ષણની ચિંતા. વ્યય ખર્ચવાનો હોય ત્યારે ભાઈ ચિંતા છૂટે નહીં. આટલી મહેનત કરતા મેળવેલું છે કે મફત આવ્યું છે, એટલે ખર્ચવામાં પણ બહુ દુઃખ. નાશ તો સવાર જ નથી. નાશ કંઈક આવ્યું છે, જવાનું છે, ક્યારેક તો નાશ થાય તો ભાઈ પાછી મહાન ચિંતા, મહાન દુઃખ. ઉપભોગની અંદર પણ એટલે ભોગવતા હોઈએ તોય પણ આમ થાય કે આ ખર્ચાઈ રહ્યું છે. ખર્ચવાનું આવે ત્યારે તો થાય, પણ આપણે ભોગવતા હોઈએ તોય પણ કેટલું બિલ થયું. રેસ્ટોરન્ટમાં જઈએ ભાઈ, ઓહો 5,000 બિલ થઈ ગયું. સિનેમાની ટિકિટોના ભાવ તો શું હજી ગયા સ્વામીજી. હવે આપણે એરોપ્લેનમાં જવું તો શું શું થઈ ગયું. એટલે આવી રીતે બધું છૂટવું સહેલું નથી આ વસ્તુ. એટલે આ બધી જ આયાસા, દરેક અવસ્થામાં પ્રયત્ન રહેલો છે, પરિશ્રમ રહેલો છે, ભય રહેલો છે, ચિંતા રહેલી છે, અને ભ્રમ અવિવેક રહેલો છે મનુષ્યને. એટલા માટે અર્થને અનર્થ કામ, અનર્થ સંકુલમ, આ બધાનો સમૂહ છે. અનર્થ કેવો આયા પરિશ્રમ છે, ભય છે, ચિંતા છે, અને અવિવેક છે. ભ્રમ એટલે ખોટી માન્યતાઓ છે. આ બધાના અનર્થનો સંકુલ જ છે અર્થ. એ પ્રકારે અર્થની ઈચ્છા જન્મે, એમાંથી અર્થ મુક્તિ કરવી. કેમ કેવી અર્થની ઈચ્છામાંથી કેમ મુક્ત થવું, આ એનો પ્રતિપક્ષ ભાવના બતા. ધર્મ આપી એતયો હેતુમ અનયો કામાર્થયો હેતુમ ધર્મ આપી વિહાય. હવે ધર્મને અહીંયા આગળ અર્થ કામનો હેતુ કયો, તો પછી ધર્મ એટલે વૈદિક કર્મ એવો જ અર્થ કરવો પડે. ખરેખર તો અર્થ કામનો હેતુ તો કર્મ છે ને. અર્થની ઈચ્છા પૂરી કરવી હોય, કામની ઈચ્છા પૂરી કરવી હોય તો કર્મ કરવું પડે. અને આપણે કહ્યું તે પ્રમાણે કર્મ જો ધર્મના આધારે હોય તો તમારી એ કામ ક્યારેક પછી તમને એમાં વૈરાગ્ય જન્મે ખરો. યા શ્રી સ્વયં સુકૃત્યના પાપાત્મનામ સુકૃતનામ ભવેશુ શ્રી પાપાત્મનામ અલક્ષ્મી. પાપાત્મનામ પાપ કરવાથી પ્રાપ્ત થઈને અલક્ષ્મી કહેવાય, દુઃખ આપનારી હોય. પુણ્ય કરીને પ્રાપ્ત થાય ને લક્ષ્મી કહેવાય. શ્રી સ્વયં સુકૃત્યના સત્કર્મ કરનારા છે, અને ત્યાં હે મા તું શ્રીના રૂપમાં છે. પાપ કરીને પ્રાપ્ત અલક્ષ્મીના રૂપ દુઃખી કરે. એ લક્ષ્મી બહુ દુઃખી કરે, એ મોટી બહેન છે. હમણાં જ મને જાણવા મળ્યું, આ લક્ષ્મી છે ને, લક્ષ્મીની મોટી બહેન પહેલા ઉત્પન્ન થઈ. પહેલા હળા આવ્યો, એમાંથી પછી લક્ષ્મી આવી, પછી પાછળથી લક્ષ્મી આવી. લક્ષ્મી પહેલા છે. અને એ તો એવી કાળી કુબડીને એવું હતું કે કોઈ એને લેવા તૈયાર ના થયું. લક્ષ્મીજીને લેવા બધા તૈયાર હતા, એક જણ બધા હાજર થઈ ગયા. પણ એણે નક્કી કરેલું હતું ક્યાં મારે જવું. એટલે એ તો વિષ્ણુ ભગવાનને જ વરાયા, બરાબર છે. બધા દેવતાઓ લક્ષ્મીને ઈચ્છે, અલક્ષ્મીને કોઈ ના ઈચ્છે. પણ અલક્ષ્મી નામની એટલે બાહ્યાંતરા અલક્ષ્મી. આપણે શ્રી સૂક્તમાં પણ અલક્ષ્મી શબ્દ આવે જ છે કે અલક્ષ્મીને દૂર અલક્ષ્મીમ નાશયામ્યહમ. બે ત્રણ વાર શબ્દ આવે છે અલક્ષ્મી. અલક્ષ્મીમ નાશયામ્યહમ. લક્ષ્મીમ નાશયામ્યહમ અભૂતિમ અસમૃદ્ધિમ ચ સર્વામ નિર્ણમે. અભૂતિ અસમૃદ્ધિ આ બધાને મારા ઘરમાંથી દૂર કર. ચાલો, એટલે ટૂંકમાં અલક્ષ્મી નામની વસ્તુ પણ છે જે દુઃખ આપનારી છે.
એટલા માટે લક્ષ્મી પ્રાપ્ત કરવી જોઈએ. માટે શાસ્ત્રમાં આપણને ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો, જેથી એ કર્મથી પ્રાપ્ત થઈ લક્ષ્મી પ્રાપ્ત થાય તો તમને ચાલો ભૌતિક સુખ તો પ્રાપ્ત થાય. એ ભલે સુખનો આભાસ હોય, ગમે તે ભ્રમ હોય કે મને વિષયમાં સુખ મળે, પણ વિષયમાંથી સુખ ક્યારે મળે? આપણા પુણ્યના પરિપાક રૂપે જ મળે. એ વિશે દુઃખ આપનારો આવે જો આપણા પાપનો પરિપાક થયો હતો. એ લક્ષ્મી પાપના માર્ગે આવેલો તો વિષય તો મળે, પણ એ વિષય દુઃખ આપનારો મળે. દીકરો તો આવે પણ ત્રાસ કરનાર, ટૂંકમાં જે આવે બધી વસ્તુ ત્રાસ પણ કરી શકે, તો સુખ પણ આપી શકે, બધી જ વસ્તુ. એટલે દુનિયામાં એક એક વસ્તુ સુખ આપનારી છે અને ત્રાસ કરનારી છે, એમાં શંકા જ નથી. એ આપણા પુણ્યનું પરિણામ, એમાં કોઈનો વાંક છે જ નહીં. આપણા પુણ્ય બહાર આવી રહ્યા છે, આટલા કેસ આપણી સમક્ષ આવી ગયા છે. પુણ્ય સમક્ષ આવે છે એ વસ્તુ આપણા સુખનું કારણ બને, અને પાપ સમક્ષ આવે તો દુઃખનું કારણ બને. ભલે આપણે વસ્તુઓને સુખ દુઃખનું કારણ માનતા હોઈએ, પણ પુણ્ય સુખનું કારણ છે અને પાપ જ દુઃખનું કારણ છે. એટલે પુણ્ય કર્મનો ધર્મનો અર્થ થયો સત્કર્મ. સત્કર્મ છે એ અર્થ અને કામ બંનેનું સાધન કહેવામાં આવ્યું. સત્કર્મ દ્વારા તમે કામનાના વિષય પ્રાપ્ત કરો તો સુખ મળશે. સત્કર્મ દ્વારા અર્થ પ્રાપ્ત કરશો એ પણ સુખનું સાધન બનશે, કારણ કે સત્કર્મ સુખનું સાધન છે. એ દ્રષ્ટિએ અહીંયા એમ કહેવાનું કે એ તયો અનયો કામાર્થ હેતુ ધર્મપી એ તયો હેતુ. અર્થ કામના હેતુ ધર્મને અર્થ કામનો હેતુ બતાવવામાં આવ્યો. તો આ ધર્મ પુરુષાર્થ ના તો ધર્મ સાધન થયો. હેતુ એટલે સાધન. તો એનો અર્થ ધર્મ એટલે શું સમજાયો? વૈદિક કર્મ. ચોદના લક્ષણ અર્થાત ધર્મ. વેદની અંદર જેનો આદેશ કરવામાં કર્મ એને જ ધર્મ કહેવામાં આવ્યો. એટલે વૈદિક કર્મ કહો, સત્કર્મ કહો, પછી ઈષ્ટાપૂર્ત બધું આવી જાય. માત્ર વૈદિક કર્મ જ નહીં, પરંતુ બીજા જે કર્મ થાય, સમાજ સેવાના બીજા બધા કર્મ થાય, એ બધાને પણ આપણે ધર્મ માની લઈએ. તો આ બધું જે છે અર્થકામનું સાધન કહેવામાં આવ્યું. ધર્મ ભાઈ વિહાય, એનો પણ ત્યાગ કરીને, એનો ત્યાગ કેમ થાય? આપણે અર્થ અને કામનો ત્યાગ કરીએ તો ધર્મનો ત્યાગ થાય. ધર્મ સાધન છે. સાધનો ક્યાંક ત્યારે થાય જ્યારે સાધ્યનો ત્યાગ થયો હોય ત્યારે. ત્યાં મારે જવું નથી. જવું હોય તો એનો માર્ગ છે, આપણે એનો સ્વીકાર કરવો પડે. નથી જોયું તો બસ સાધનનો પણ ત્યાગ થઈ જાય. અર્થ અને કામ બંનેમાં જે પ્રકારના ઉપદ્રવ રહેલા છે, જે દુઃખ રહેલું છે, સંતાપ રહેલો છે, એના દર્શન કરીએ એટલે અર્થ કામ માટે આપણને વૈરાગ્ય જન્મે. તો પછી એનું સાધન ધર્મ છે, એના માટે ભાઈ સસાધન ત્યાગ થઈ જાય બધો. વિહાય અથવા ધર્મના આપણે સ્વર્ગ વગેરે માનીએ તો કામમાં ધર્મમાં કોઈ ફેર નથી. એ અર્થમાં કામ છે એ આ લોકોના વિષયોના સુખની ઈચ્છા, અને ધર્મ એટલે પરલોકના સુખની ઈચ્છા. સાધન જુદા જુદા ભલે જુદા જુદા પ્રકારના યજ્ઞ આગાદી હોય, પણ વસ્તુ સુખની ઈચ્છાને જ કામ કહેવામાં આવે. તો ધર્મને પુરુષાર્થ કહેવામાં આવ્યો તો એ રીતે કહેવામાં આવ્યો. અહીં ધર્મ એટલે મેં કહ્યું નૈતિક સત્કર્મને કહેવામાં આવ્યો. આપણે ધર્મ સુધા નીતિ કહીએ કે જે કર્મ કરો એ નીતિ પ્રમાણે કરો તો એ કર્મ તમને ફળદાયી બનશે, સુખનું સાધન બનશે. એ તો આપણે ધર્મને નૈતિકતાને ધર્મ કહ્યો. અહીંયા આગળ વૈદિક કર્મને ધર્મ કહેવામાં આવ્યું, અને નહીતર પરલોકના સુખને ધર્મ કહેવામાં આવે. તો ધર્મ શબ્દની વ્યાખ્યાઓ અનેક માની આટલી તો ખરી. ધર્મમ અપી વિહાય. હવે તમે અર્થ કામને છોડો એટલે ધર્મ તો છોડવાનો જ છે ને, અને સાધન તો છૂટવાનું જ છે. તો સાધન કોણ પકડી રાખવાનું હતું? અર્થ અને કામ સાધ્યને છોડી દીધા તો પછી સાધન તો છોડવાનું જ છે, એનું સાધન છે. પણ ધર્મને તમે સ્વતંત્ર પુરુષાર્થ માનો તો એ જ વિવેક રહેલો છે. યથા એ પુણ્યજીતો લોક કર્મજીતો લોક ક્ષીયતે એવમુત્ર પુણ્યજીતો લોક ક્ષીયતે. કર્મથી પ્રાપ્ત થતું સુખ જે અહીંયા ક્ષીણ થઈ જાય છે, તેમ પરલોકમાં પુણ્યથી પ્રાપ્ત સુખ ક્ષીણ થઈ જાય છે. એ વિવેકથી એ પણ છૂટે. સર્વત્ર અનાદરમ કરું. સર્વત્ર
ત્રિવર્ગ હેતુ કર્મસુ અનાદરમ ઉપેક્ષામ કરું. ત્રિવર્ગ એટલે ત્રિપુરુષાર્થ. હવે આને પાછું ધર્મને સાધન કયો છતાં એને વર્ગ ક્યાં? વર્ગ એટલે પુરુષાર્થ. એટલે એ પ્રકારે જોવા જઈએ આપણે તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે ખરેખર એટલે 3 પ્રકારની ઈષણા કહેવામાં આવી: પુત્રઈષણા, વિત્તઈષણા, લોકઈષણા. પણ પુત્રઈષણા, વિત્તે, પુત્ર અને વિત્ત તો લોકના સાધન છે. પુત્રેણ અયમ લોક જય. પુત્રથી આપણને આ લોક પ્રાપ્ત થાય. પુત્ર હોય એટલે ભાઈ આ લોક તો મળશે જ. કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. આમ પુત્ર, કર્મ, વિદ્યા. કર્મ અને વિદ્યા માટે ધન જોઈએ અને એટલા માટે એને વિત્ત કહેવામાં આવ્યું. માણસ વિત્તથી આપણે વૈદિક કર્મ કરીએ અને દૈવ વિત્તથી આપણે ઉપાસના કરીએ. એટલે વિત્તઈષણા એટલે આ 2 પ્રકારના વિત્તની ઈચ્છા જે દ્વારા આપણને પિતૃલોક પરલોક પ્રાપ્ત થાય. પુત્રથી આ લોક પ્રાપ્ત થાય, વિત્તથી પરલોક. કયો પરલોક? પિતૃલોક અને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. પણ છેવટે આ પુત્ર દ્વારા વિશેષ 3 લોકની ઈચ્છા છે ને. ભૂહુ ભુવઃ સ્વ 3 લોક. આ પુત્રની ઈચ્છામાં કે વિત્તની ઈચ્છામાં છેવટે લોકની ઈચ્છા સમાય. બંને સાધન છે. એટલે ભલે 3 ઈચ્છા કે 3 એષણા કહેવામાં આવી, પણ સાધન એટલે 3 એક જ એષણા છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાં ભલે ઈષણા 3 કહેવાય પણ છેવટે લોકેષણા એક જ ઈચ્છા છે. લોક એટલે સુખની ઈચ્છા. અયમ લોક એટલે આ લોકના સુખની ઈચ્છા. પિતૃલોક એટલે પિતૃલોકના સુખની ઈચ્છા. અને દેવલોક એટલે સ્વર્ગ સુખની ઈચ્છા. લોકમાં કોને એ રસ હોય? સુખમાં જ રસ હોય ને. ઓસ્ટ્રેલિયા મફત એમને જવા ઓછાય છે. ત્યાં આનંદ છે એને મળે જવા ઈચ્છે ને. કઈ આપણે શું ન્યુઝીલેન્ડ નો લોક છે. હવે આપણે ચાલો એ જમાનામાં બીજા પિતૃલોક હોય અને સ્વર્ગ ભૂહુ ભૂવસો હોય. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, ફલાણા, હવાઈ, બાલી વગેરે વગેરે એવા બધા જાતના લોક બધા છે. પછી ચંદ્રલોક ને મંગળલોક. હવે હું કરશે માણસો? કરે છે વિચારો બેઠા બેઠા. એટલે એટલે પેલા માણસ એક જ ધંધો છે. પેલો કોણ છે? એનું નામ બહુ પ્રસિદ્ધ છે. ચાલે એટલે આપણી ઇલેક્ટ્રિક કાર બનાવવાનો છે ને પેલો. એલાન મસ્ક. એ માણસ હવે એનું મગજ ખરું ચાલે છે બાપુ. તદ્દન નવી વસ્તુ લઈ આવે છે. સાચી જ છે. એટલે એને આ બધું યાન ઊભું કર્યું અહીંથી. એટલે એનો પ્રાઇવેટ ધંધો થયો હતો. શાનો ધંધો થયો? ટ્રાન્સપોર્ટનો. શાનો ટ્રાન્સપોર્ટ? અહીંથી સૂર્ય ચંદ્રલોક જવાનો. ચાલો તમે બુક કરાવો, તમને લઈ જઈશું વગેરે વગેરે. લોકો તૈયાર જ છે ને. તમે જે કહો એમાં કોઈક તો તમને મળે જ. ગ્રાહકો મળવાના છે જ્યાં જવું હોય ત્યાં જાય. હિમાલયના ખરાના રોકમાં જવું હોય કે પછી પાતાળમાં જવું હોય, જ્યાં જવું હોય કોઈક તો મળી જાય. એટલે સાધનને ક્યારે જરૂર હોય? જ્યારે સાધ્યની જરૂર હોય ત્યારે જ. આમ એટલે ટૂંકમાં કર્મ છે. એટલે આપણે 3 એષણા ભલે કહેવામાં આવી. એષણા તો એક જ છે. અને પુત્રઈષણા, વિત્તઈષણા તો લોકઈષણાના સાધન છે. લોકઈષણાનો ત્યાગ થાય તો આપોઆપ જ પુત્રઈષણા, વિત્તઈષણાનો ત્યાગ થવાનો જ છે. એ પ્રકારે એ ધર્મને આ પ્રકારે સાધન કહેવામાં આવ્યું અને અર્થકામને સાધ્ય કહેવામાં આવ્યા. તો સાધ્ય માટે વૈરાગ્ય તૃષ્ણા જન્મે તો સાધનમાં પછી કોણ પકડી રાખવાનું છે? એને છોડવાનું જ છે. આમ સર્વત્ર અનાદરમ કરું. બધાનો અનાદર કર. અનાદર બહુ મજાની વસ્તુ. એટલે કે ઉપેક્ષા આમ કરું. ઉપેક્ષા કર. ઉપેક્ષા એટલે અનાદરની અંદર આદરનો ભાવ રહેલો છે. ઉપેક્ષા એટલે એમાં ઉદાસીનતા રહેલી છે. એની જગ્યાએ રહે ને હું મારી જગ્યાએ છું. ઉપેક્ષા ટૂંકમાં બધું બરોબર છે. ધર્મ, અર્થ, કામ બધું જ બરોબર છે. જેના માટે બરોબર. મને એના માટે કોઈ દ્વેષ નથી. અનાદરમાં કદાચ અનાદર એટલે દ્વેષ આવી જાય. દ્વેષ કરવાની જરૂર નથી. દુનિયામાં કશી વસ્તુ દ્વેષ યોગ્ય નથી. એ પોતાની રીતે બધું બરોબર. જ્યાં છે ત્યાં બરોબર છે. ઉપેક્ષા કર. ઉપેક્ષા એટલે ઉદાસીનતા. એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. બહુ મોટો બોધ આપવામાં આવતો. બ્રહ્મનિષ્ઠા પછી આ કહે છે આપણને
કે કેવી રીતે વિતૃષ્ણા પ્રાપ્ત કરવી. ચાલો જે હોય ખરું, એટલે દરેક ગ્રંથની પોતાની જુદી જુદી પદ્ધતિ હોય છે ને. એના પ્રકારે આ એકદમ પ્રારંભિક જે બોધ છે એનાથી અહીંયા શરૂ થાય છે. કંઈક આ બધું રહી ગયું છે ને, તો ત્યાંથી શરૂ કરો એટલે બધા પગથિયાં કહેવા તો પડે ને. એટલે આ રીતે કેવી રીતે વૈતૃષ્ણ્ય પ્રાપ્ત કરવું, તૃષ્ણા મુક્તિ કેમ પ્રાપ્ત કરવી એ, અને એવું જ બધું પછી કહેવામાં આવ્યું છે. અમે બહુ તો પછી કહે છે નનો મિત્ર ક્ષેત્રાદિ ફલકેશુ કર્મસુ કથમાનાદર. ચલો આ બધા ધર્મ અને અર્થ કામના જે સાધન છે એ બધા આપણે અનાદરતા આપે. એની પદ્ધતિ કઈ કેમ કરવું? અર્થ તો અનર્થનો સંકુલ છે, અને કામ તો તમારો વૈરી છે, અને જ્ઞાનનો શત્રુ છે. અને ધર્મ તો બેનું સાધન જ છે, એટલે અનર્થનું સાધન જ થયું ધર્મ. ધર્મ અનર્થ સંકુલનું સાધન હતું કે વૈરીને પોષણવાનું સાધન થયું ધર્મ. એમ કરીને બધી ઉપેક્ષા કર. પણ મિત્ર જે છે આ તમે તો શત્રુની બરોબર છે ભાઈ. આ કામ હતો જ્ઞાનનો શત્રુ છે, શત્રુને બધા ત્યાગ કરે છે. પણ મિત્ર એનું શું? મારો મિત્ર છે. મિત્ર ક્ષેત્રાદિ ફલકેશુ કર્મસુ. આ ધર્મ અને અર્થના જે સાધન, જે પુરુષાર્થ છે, ધ્યેય છે, એના સાધન રૂપી કર્મમાંથી કેવી રીતે વિતૃષ્ણા જન્મ આવી તો આપણે સમજાવ્યું. પણ મિત્રને પ્રાપ્ત કરવા, મિત્ર તો બહુ સુખનું સાધન ખરો ને. ક્ષેત્ર સુખનું સાધન ખરું કે નહીં? તો ભાઈ એ પણ કંઈ મફત તો ના જ આવે ને. હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ શું છે? હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ એન્ડ અવોઇડ એનિમી સમથિંગ. હતું ને એક બહુ પ્રસિદ્ધ ડેલ કાર્નેગીની પુસ્તક, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ અને ઇન્ફ્લુઅન્સ. હા, હાઉ ટુ મેક ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ. બરાબર છે. તો એ કરવું પડે. મિત્રતા એમને એમ થતી નથી હોતી ને, એનો પ્રયત્ન તો કરવો જ પડે. પ્રયત્ન જાળવવી પડે બધું. મિત્ર ક્ષેત્રાદિ ફલકેશુ કર્મસુ કથમ અનાદર. જે આપણને સીધે સુખ આપનારા છે ભાઈ. પેલું તો આવશે ત્યારે આવશે, અર્થ છે ના તો. પણ આ તેને આપણો દુષ્ટ સુખ છે, પ્રત્યક્ષ અનુભવના વિષયો છે કે આ સુખના સાધન છે. સ્વર્ગ તો ભગવાન જાણે, પેલું ભગવાન જાણે. પણ આ મિત્ર ક્ષેત્રાદિ ફલકેશુ કર્મસુ કથમ અનાદર. લો આટલા ભાગ કરવાના આદર, તો આ કર્મમાં અનાદર કેમ કરવો એવો પ્રશ્ન થાય છે. એ તો આશંક્ય મિત્રાદિના અનિત્યત્વમાં. એટલે આમાં કદાચ બીજા કશા વિષયનો સમાવેશ ના થયો હોય કે મીઠાઈનું શું કીધું વાત કરી નહીં, સમોસાની વાત ના કરી, સિનેમાની વાત ના કરી, ફલાણાની વાત ના કરી, સહેલની. અમે ગયા ને સરસ સરસ અમે બોટમાં સહેલ, એની તો વાત તમે કહે તો ચાલો એની વાત કરી લઈએ. એટલે કદાચ એ બધાનો સમાવેશ ના થયો હોય છે તો એનો સમાવેશ પણ કરી લઈએ. તો કહે છે એટલે આના પર તો લોકો પ્રવચનો આપે. આ વસ્તુ પર તો આમ એટલી મોટી લાગણીઓ ઊભી કરે ને મોટું મહાન વાતાવરણ ઊભું કરે કે હા શું વસ્તુ છે આ. કારણ કે આ તો અષ્ટાવક્ર ગીતા છે ને, એમાં તો એ જ પ્રકારનું હોય ટૂંકમાં. એટલે ઘણી વાર વસ્તુને એવી આમ બળી ચડાઈને કહેવામાં આવતું હોય કે આપણે હા હા શું મહાન વાત કરવામાં આવી. પણ ચાલો, એટલે આ વસ્તુ માટે કેવી રીતે તૃષ્ણામાંથી મુક્ત થવું કહે છે. સ્વપ્નેન્દ્ર જાલવત પશ્ય દિનાનિ ત્રીણિ પંચવા મિત્ર ક્ષેત્ર ધનાગાર દાર દાયાદિ સંપદ. એટલે આનો જો તમે અર્થમાં સમાવેશ ના કર્યો હોય, એટલે ઉપર જે કહેવાય એમાં આ મિત્ર ક્ષેત્ર ધન આગાર દાર દાય. મિત્ર મિત્ર, ક્ષેત્ર ખેતર. એ જમાનાની વાત છે. એ જમાનામાં જે વસ્તુની સંપત્તિ માનવામાં આવતી હતી, ધન આગાર એટલે મકાન,
અને દાર એટલે પત્ની, અને દાય તો એટલે દૌલત. પછી એમાં કંઈ દાય ને ધર્મ કંઈ ફેર હોતો ભલે, પણ એ ટૂંકમાં આ બધી વસ્તુ કહેવામાં આવી. આ બધી સંપત્તિ કેવી છે? સ્વપ્નેન્દ્રજાલવત પશ્ય. એટલે આ બધાનું આ એવું છે ને કે પરલોક તો છોડ્યું વિચાર. હવે આપણે કહ્યું તે પ્રમાણે એ સુખમાં આવું છે ને તેવું છે ને આ બધું ભવિષ્ય સુખ, આ વર્તમાનમાં શું? ટૂંકમાં જે દુષ્ટ સુખ આપનારા છે, જે સુખના સાધન છે, એવો આપણે સ્પષ્ટ અનુભવ છે. એનું શું? તો એને માટે આ પ્રકારનો વિવેક કરો. સ્વપ્નેન્દ્રજાલવત પશ્ય. આ બધા સ્વપ્ન સમાન છે, ઇન્દ્રજાલ સમાન છે. ઇન્દ્રજાળ એટલે જાદુનો શો, જાદુનો ખેલ. જાદુના ખેલ સમાન છે, સ્વપ્ન સમાન છે. દિનાની ત્રીણી પંચવા. આ સ્વપ્ન કેટલો વખત ચાલે? થોડોક વખત. જાદુનો ખેલ કેટલો વખત હોય? ટૂંકમાં આ બધા અનિત્ય છે. આ કહેવાય છે અસ્થિર છે, ચંચળ છે, અનિત્ય છે, નશ્વર છે. તો આ બધા નશ્વરતા તું જો કેટલું લાવો. ત્રીણી પંચવા. 3 દિવસ 5 દિવસ કેટલા દિવસ ચાલવાના છે? ટૂંકમાં સ્વપ્ન કેટલો વખત ચાલે? લોકોને તો ચાલો ઊંઘતા હોય ત્યાં સુધી ચાલે. જાદુનો ખેલ ક્યાં સુધી ચાલે? ખેલ ચાલતો હોય ત્યાં સુધી. પછી આ બધી વસ્તુઓ એક તો ભ્રમ જ છે. સ્વપ્નમાં અનુભવ છે, વસ્તુ હોતી નથી. અને ઇન્દ્રજાળ એટલે તમે જાદુગરની આ જે ખેલ છે એમાં કશું હોતું નથી. એટલે આ જે અનુભવ છે માત્ર ભ્રમ છે, અનુભવનો કોઈ વિષય હોતો જ નથી. એટલે માત્ર તમારી એક કલ્પના જ છે. તમે જે સુખ મેળવ્યો છો ને એની પાછળનો કોઈ પ્રકારનો પાયો હોતો જ નથી. છતાંય સ્વપ્નમાં લોકો સુખનો અનુભવ કરતા હોય, કલ્પિત વિષયો છે. અને જાદુના ખેલનો પણ આનંદ લેતા હોય, કલ્પિત છે. ચાલો લો છો, એ સુખ છે, ચાલો સ્વીકારો. પણ ક્યાં સુધી હોય? દિનાની ત્રીણી પંચવા દિનાની. એ તો કે છે આ પ્રકારે કેવી છે? આ અત્યંત ક્ષણિક વસ્તુ છે. એમની ક્ષણિકતા તમે જુઓ. અને માટે એ પણ અને ક્ષણિક સાથે તમે અનુભવ કરો છો ને ત્યારે વાસ્તવમાં છે નહીં, એ માત્ર ભ્રમ જ છે. તમે સ્વપ્નના વિશ્વનું સુખ માણો છો ત્યારે ખરેખર શું છે? માત્ર તમારો ભ્રમ છે. તેમ જા એટલે અસ્થાયી સ્થાયી લખ્યું. પંચમા સ્થાયી ટૂંકમાં આટલા દિવસ એ શોભાવ આહા મર્ત્ય છે કહી દે જે કહેવામાં આવ્યું નચિકેતા વડે. શોભાવ આવતીકાલે હશે કે નહીં એ પણ પ્રશ્ન છે. એ પ્રકારે ટૂંકમાં જે બધું દુષ્ટ સુખ તને દેખાય છે, જે બધા વિષયો થી આજુબાજુ વીંટળાયેલા છે, જેને બધા સુખના સાધન માને છે, તને પણ સુખ એનું મળે છે, તો એ બધું કેવું છે? આ બધું સ્વપ્નવત છે, ઇન્દ્રજાલ છે. અર્થાત એ સુખ પણ ભ્રમ જ છે. કહેવાનો ભાવ કોઈ વિષય સુખ આપી શકતો જ નથી. સુખ તો વિષયમાં છે જ નહીં ને. તમે કલ્પના કરો અને પછી કલ્પના સંતોષા એટલે સુખ મળ્યું એવું માનીએ આપણે. પહેલા વિષયમાં સુખનો આરોપ કરવામાં આવે, પછી મળે એટલે સુખ જન્મે. એનો દુઃખનો આરોપ થાય તો શું થાય? ગુલાબ જાંબુ સુખનો આરોપ કરીને આનંદ લઉં, પછી કહ્યું કે ભાઈ મહારાજ તમારો બ્લડ રિપોર્ટ આવ્યો છે, એમ કરીને દ્વેષ ઉત્પન્ન કરવામાં આવ્યો. અડકું જ નહીં, અમે તો અડકું જ નહીં. એવો દ્વેષ ઉત્પન્ન થયો. આ ખાધું ને જો પેલું થવાનું છે, તમને ફૂલ છે પગ અને દુઃખ છે એ જેનો પેલો દાજી ગયો ને પછી દૂર એવી રીતે હવે એક ભય ઉત્પન્ન કરે ને તમારામાં. એટલે જે વસ્તુ પેલા આકર્ષક હતી ને એ જીત નથી, એને અડકું જ નહીં. તે રીતે એનો જ વિષય તમારા માટે દ્વેષનું સાધન બનાવ્યા આપે ડૉક્ટર લોકો. આ કર્યું છે ને જો પેલું થશે તરત જ, એટલે દેખાય મને આ અનુભવ હોય પેલું. આ પ્રકારે પણ તમે આ બધા દુઃખના સાધન છે, પણ દુઃખયો ન એ વતે એ સંસ્પર્શા ભોગા દુઃખયો ન એ વતે. એ પ્રકારે પણ ટૂંકમાં આ બધી સંપત્તિ છે
એ માત્ર તમારો ભ્રમ છે કે તમને સુખ આપે છે. આદ્યંતવંતઃ કૌંતેય, આદિમાં પણ નથી, અંતમાં નથી, મધ્યમાં પણ નથી. આ રીતે આ બધા સુખની ક્ષણિકતા જુઓ, નશ્વરતા જુઓ. અંતેથી એ વસ્તુ માટે થયેલો પ્રયત્ન છે ને એ કોઈ રીતે વાજબી છે નહીં. કેટલો બધો પ્રયત્ન કર્યા પછી મળે અને ક્ષણમાં જતું રહે, બસ પૂરું થઈ ગયું. આટલા બધા દિવસથી આપણે યોજના કરતા હતા કે આપણે જઈશું, આમ કરશું, તેમ કરશું, ફલાણું કરશું, કેટલું બધું પૂરું થઈ ગયું, બસ જતું રહ્યું. આ બધું આવું જ છે. એટલે ક્ષણનું સુખ મેળવવા માટે જે પ્રકારનો પ્રયત્ન કરવો પડતો હોય છે, યોજના તમારી જાતને તમારે રોકવી પડે, ઇન્વેસ્ટ કરવી પડે, એમનું કશું મળે નહીં. એ પ્રકારે આ બધા જે સુખ છે, વિષયના સુખ, એટલે વિષય સુખની વાત કરી. ચાલો, વિષયના સુખ જે કેવા છે, ક્ષણિક છે ત્યારે પણ ખરેખર તો સ્વપ્ન કે જાદુના વિષયના સુખ સમાન છે. પણ ભ્રમ જે છે એ પ્રકારે આ બધામાંથી, બધાના આકર્ષણથી મુક્ત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ નમઃ. હરિ ઓમ.